રાજકોટ શહેરના 4 વોર્ડમાં આજે પાણી કાપ છે। 4 વોર્ડની 170થી વધુ સોસાયટીમાં પાણી કાપ આપવામાં આવ્યો છે। વોર્ડ નંબર 4, 5, 7 અને 14 વિસ્તારમાં પાણી કાપ છે। બેડી ફિલ્ટર પ્લાન્ટ હેડવર્કર્સ હેઠળ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે અને કામગીરીને પગલે વિસ્તારમાં પાણી કાપ અપાયો છે। સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ચૂક્યા છે। વધુ વિગતો પ્રાપ્ત કરીશું। રવિ, રાજકોટના કેટલાક વિસ્તારોમાં આજે પાણી કાપ રહેશે, કયા કયા વિસ્તારો પ્રભાવિત થવાની સંભાવના છે? જી તોરલ, જરૂરથી જણાવી દઉં, રાજકોટ મહાનગરપાલિકા છે ત્યારે આજે વોર્ડ નંબર 4, 5, 7 અને 14 આ 4 વોર્ડમાં આજે પાણી કાપ રાખવામાં આવ્યો છે, જેમાં કારણ આપવામાં આવ્યું છે રિપેરિંગ ને મેન્ટેનન્સને લઈ। પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। ભર શિયાળે જો પાણી કાપ આવે તો મુશ્કેલીનો સામનો કરવો પડે, કહી શકાય ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી કહી શકાય। સાથે સાથે જે બહેનો છે જે પાણી આવે છે એ પણ ઓછા પ્રમાણમાં આવે છે, ખરાબ પાણી આવે છે તેવી ફરિયાદો પણ કરી રહ્યા છે। આપણે અત્યારે વોર્ડ નંબર 4માં ઊભા છીએ, ત્યાંના બહેનો આપણી સાથે, વોર્ડ નંબર 7માં ઊભા છીએ, ત્યાંની બહેનો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન આપનું? વસંતબેન, આંબલિયા વસંતબેન। શું સમસ્યા શું છે બેન? અમારે પાણી સાવ આવતું તો શરૂઆતમાં આવે 15 મિનિટ આવે, એમાં 7-8 મિનિટ તો સાવ ડોરું ગટરનું ફીણ વાસ આવે ટોયલેટની, અને પછી પાણી આવે છે તો અંદર તો સાવ મોટર નો મૂકી તોય નથી આવતું। અમે 2 જ વ્યક્તિ છીએ, 11 નંબર કોર્નરનું પેલું ગોવિંદ પ્રસાદ મકાન છે, એમાં 2 વ્યક્તિ છે। એમાં એક અમારા હસબન્ડ તો સવારથી સાંજ વયા ગયા હોય, હું એકલી હોઉં, એક જણું વાપરે એટલું પાણી અંદર નથી આવતું, તો વેરો ભરી છીએ તો અમને વેરાના માથે પડે છે, તે વેચાથી લેવું પડે, એક 2 વ્યક્તિને પાણી ન આવે। અને તમને પાણી સરખું ફોસથી આપો ને ચોખ્ખું પાણી આપો, ભલે 15-20 મિનિટ આપો, પણ કઈક 2 વ્યક્તિ વાપરે એટલું પાણી તો દેવું છે ને, વેરો ભરતા હોય। રજૂઆત કરી છે તમે કઈ? ઘણી વખત જાય છે, કઈ છે, બધા એમ કે કઈ તમારે ન આવે, લાઈન સાંકડી છે, અમે લાઈનો બદલાવી, જે હોય ને કે જૂની લાઈનો બદલાવી, 9000 ખર્ચો કરી, અને મોટર નથી મૂકતા, બહાર ડેલીએ ગળ કે કુંડી કરી, કુંડીમાંય નથી આવતું, સાવ બહાર રોડ ઉપર પાણી કાપ પણ હોય છે, અને હાલતા પાણીનો કાપ આપે, ઉનાળામાં કાપ આપે। હવે એક તો આવે ને કાપ, અમુક વ્યક્તિ તો અમે કંટાળી મકાન વેચવા કાઢી છે કે આપણે કોઈ લતામાં વહી જાય, પાણીનો સમસ્યા શું કરું, ઘણા લોકો વહી ગયા, ઘણા મકાને ખાલી પડ્યા પાણીની પ્રશ્ન હિસાબે, બોર કરી તો પાણી આવતા નથી ને આ લોકો લાઈનનું પાણી દેતા નથી પૂરું। અન્ય બહેનો પણ છે, આ શહેરનો પોષ વિસ્તાર કહી શકાય, તેની આ સમસ્યા છે। વોર્ડ નંબર 7 છે, તેની બહેનો અત્યારે એકત્રિત થયા છે। શું નામ બેન આપનું? મારું નામ રાખી દવે છે। પાણીની અમને બહુ સમસ્યા છે, એ લોકો આપણે કમ્પ્લેન કરીએ એટલે આવે, ખાડા ખોદીને જતા રહે, કાં તો અમને કંઈ પાઇપ તૂટી ગયા છે, આમ છે તેમ છે, એવરી ટાઈમ પાઇપ, પછી એવરી ટાઈમ પાઇપ તમે પૈસા આપો એટલે અમે રિપેર કરી દે। આ લાસ્ટ મંથનો જ અમને પ્રશ્ન થયો હતો, તોય અમને હજુ સુધી પ્રશ્ન સોલ્વ નથી થયો। આજે પાણી કાપ પર રાખવામાં છે, શું કહેશો? પાણી કાપ કરવો જ ના જોઈએ ને, દરરોજની જરૂરિયાત છે ને। અને શું માંગણી છે બેન? પાણી કેવું આવે છે? પાણી બહુ ગંધારું આવે છે, ગટરનું પાણી આવે છે, અમને વાસ મારે એકદમ, એનાથી બીમારી થાય છે ને બધાને। અન્ય બહેનો પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન આપનું? આ પાણીનો આજ કાપ છે, શું કહેશો? પાણી અમારે હાવ આવતું જ નથી, 5 લાઈન છે, અમારે 2 ટાંકા મગાવી છે, 5 છે, 3 લાઈનમાં આવતું જ નથી, 2 લાઈનમાં અને આવે છે ધોરો હાવ, અને ખરા હા પાણી હાવ ધીમું જ આવે છે, અને કાયમ અમારે 2 ટાંકા આવે છે। હવે શું કરું ભાઈ, પાણી વગર, અને પાણી ખરાબ આવે છે, અને કઈ તો આવે નહીં હાવ પાણી, હા ગટરનું પાણી। અન્ય બહેનો પણ આપણી સાથે છે, શું કહેશો બેન પાણીની સમસ્યાને લઈને? તમે પણ એક બહેન છો, કેવી મુશ્કેલી થતી હોય છે પાણી કાપ હોય ત્યારે? પાણી કાપમાં તો ભાઈ બહુ જ મુશ્કેલ, કે જીવન જરૂરિયાતની રોજિંદી વસ્તુ છે, પાણી વગર તો શક્ય નથી ને। આપણે જેમ કહે છે કે સ્માર્ટ સિટી અને વિકાસના કાર્યો, તો પાણી જે બેઝિક નીડ છે એ જ મળતી નથી, અને ડોળું પાણી આવે, ધીમું પાણી આવે, સતત પાણીના કાપ આવે, અને અવારનવાર રજૂઆત કરવા છતાં બી, અવારનવાર કમ્પ્લેન કરવા છતાં બી આ કોઈ વસ્તુનું સોલ્યુશન આવતું જ નથી। એટલે આ નિમ્ર તંત્રથી હવે તો કંટાળી ગયા છીએ કે કોર્પોરેશનમાં વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ, અને સતત પાણી તો તમે જુઓ તો રોગચાળો મટાવવાની વાતો કરે છે બધાય, ડૉક્ટરોને વિકાસની બધી વાતો કરે છે, તો તમારે આ જે બેઝિક નીડ છે એ પાણી જ એવી રીતે આપે છે, એક તો પૂરું પાણી નથી આપતા, પાણીનો કાપ અવારનવાર આપે, અને પ્લસમાં પાછું ડોળું પાણી આવે। કેટલી વાર રજૂઆત કરી છે, ગટરનું પાણી મિક્સ આવે છે, પણ નહીં, કોઈ સોલ્યુશન આવતું જ નથી અહીંયા આગળ। સામાજિક આગેવાન પણ અહીંના છે,
શું કહેશો, શું નામ આપનું? મારું નામ આનંદભાઈ વાગડિયા છે. ખાસ કરીને આ એરિયામાં મારે રહેવાનું છે. આ એરિયામાં અવારનવાર બધા બૈરા એટલા બધા પ્રોબ્લેમમાં છે. ખાસ કરીને ખરાબ પાણીનો પ્રશ્ન છે અને ધીરું પાણી આવે છે. અને એક વખત આપણે કોર્પોરેશનમાં ફોન કરીને સાહેબોને બોલાવી, કમિશનરને બોલાવી, બધું જોઈ જાય એ લોકો. તેથી એક દિવસ પાણી વ્યવસ્થિત આવે, પાછું હતું એનું એ. ગમે આમ નીચેની સાઈડમાં ગમે એવી તમે પાઇપલાઇનમાં મોટર મૂકો, ગમે એ કરો, પાણી આવતું જ નથી. અને પાણી જે આવે એ મિક્સમાં પાણી આવે, ખરાબ અને ચોખ્ખું બે મિક્સ પાણીમાં આવે. એના લીધે રોગચાળો ફાટી નીકળે. આ પ્રોબ્લેમ આ એરિયામાં છે. એ ફાઇનલ. પાણી કાપને લઈ શું કહેશો? પાણી કાપતો હોવો ન જોઈએ. ખાસ કરીને તો આ લોકો શું કરે, વેચાતા ટીપડાના ભાવ તો સાંભળાય છે ને તમે, બરોબર? અમુક જગ્યાએ તો આ લોકો પૈસા એમાં નાખે કે ઘર ખર્ચ હલાવે. અહીંયા બધા મીડિયમ ક્લાસ રહીએ, કોઈ પૈસાવાળા નથી રહેતા એટલા બધા, સમજી લેજો. પૈસાવાળાને બધું પોહાય, આ મીડિયમ ક્લાસનું શું કરવાનું? એટલે આ નિર્ભર જે સરકાર થઈ ગઈ છે એને કંઈક આનો રસ્તો કાઢવો જોઈએ, આનું નિરાકરણ કરવું જોઈએ. નકર આગામી દિવસોમાં આ પબ્લિક એનો જવાબ આપશે મતદાનમાં. અમે કાંઈ નથી કહેતા, પણ પબ્લિક કહેશે કે આનું શું કરવું, કારણ કે એ લોકો થાયકા છે આ સરકારથી હવે, બરોબર ને? અન્ય બહેનો પણ આપણી સાથે જોડાયા છે. શું કહેશો બેન, આજે પાણી કાપ છે, પાણી ડોરું આવે છે, ઓછું આવે છે, શું સમસ્યા છે? અમે આ એરિયામાં બધા રહીએ છીએ. હા, અમે આ એરિયામાં બધા રહીએ છીએ. અમારે રોજ પાણી ઓછું આવે છે એટલે અમે બહારથી મગાવીએ છીએ. અમારે પાણી બહારથી જ મગાવવું પડે છે. એ અમારી બધાની સમસ્યા છે. પાણી ચોખ્ખું આવે છે? પાણી બંને મિક્સ આવે છે. અગાઉ વાત કરી એ રીતે. બહેનો છે, રાજકોટ શહેરનો જે મધ્યમ આવેલો વિસ્તાર છે, આ વોર્ડ નંબર 7, ત્યાં પણ જો આવી સમસ્યા હોય પાણી ઓછું આવવાની, તો જે નવા વિસ્તારો ભળે છે તેની શું હાલત થશે તે પણ વિચારવું જેવું છે. જી તોરલ, ધન્યવાદ તમામ જાણકારી માટે. તો રાજકોટમાં પાણી કાપ છે. બીજી તરફ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે ડહોળું અને ગંદુ પાણી આપવામાં આવે છે.